वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની નવમીનો દિવસ, એટલે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રાકટ્ય દિવસ. હેપી 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 પ્રાગટ્ય ડે ઓફ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે એ નરનાટ્ય છે. બ્રહ્મ અને પરબ્રહ્મને જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, આવતા પણ નથી, જતા પણ નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર તત્વ છે. ભગવાન અને સંત અતિશય કૃપા કરી અને આપણને સૌને, સાંસારિક જીવોને ભગવાન અને સંત નયન ગોચર થાય છે. છતાં પણ આપણે સૌ એમની નજીક જઈ શકીએ, એમનું સાનિધ્ય માણી શકીએ, એમના ઉપકારને, એમની કરુણાને, એમની દયાને, એમના વાત્સલ્ય ભાવને સ્મૃતિપટ ઉપર તાજા કરી શકીએ. એટલા માટે ભગવાન અને ગુણાતી સંતના જન્મ દિવસો આપણે મનાવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા એ એક એમનું નરનાટ્ય હતું. ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે, ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાઓને પરિપૂર્ણ કરવા માટે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી પર પધારે છે. આજે જ્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 85મો પ્રાગટ્ય દિન આપણે મનાવીએ છીએ, ત્યારે એમને ચરણકમળની અંદર સાષ્ટાંગ વંદન કર્યા ક્યારે કહેવાય, એમને ગુરુ તરીકે સ્વીકાર્યા ક્યારે કહેવાય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના શ્રી લલાટની અંદર ચંદનની અર્ચા અને પૂજન કર્યું ક્યારે કહેવાય, એમના કંઠની અંદર ગુલાબનો, મોગરાનો, પુષ્પનો હાર પહેરાવ્યો ક્યારે કહેવાય, કે જ્યારે આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજને માત્ર બાહ્ય દ્રષ્ટિથી નહીં, માત્ર આકારની દ્રષ્ટિથી નહીં, માત્ર એમના નામથી નહીં, પરંતુ એમની આધ્યાત્મિક ભૂમિકાને સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને સમજીએ અને એના ગુણગાન ગાઈએ, આપણે એમના થઈએ અને એ આપણા બની જાય, ત્યારે સમજવું કે આપણે મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિવસ મનાવ્યો છે. સામાન્ય રીતે હંમેશના માટે આપણે હંમેશા આપણા ચર્મચક્ષુ દ્વારા જ આવા ગુણાતી સંતને, ભગવાનને, ઠાકોરજીને નિહાળતા હોઈએ છીએ. એમના રોમે રોમની અંદર એમના જીવન સાથે વણાયેલી આધ્યાત્મિકતાને
ખૂબ ઊંડાણથી અને મહિમાથી સમજવા માટેનો આપણે પ્રયત્ન નથી કરતા. મહંત સ્વામી મહારાજ એટલે કે સાધુતાનું બીજું સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, નમ્રતાનું બીજું સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, નિર્દંભપણાનું બીજું સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ, સરળતાનું બીજું સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ, દિવ્ય ભાવનું બીજું સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ, નિર્દોષ બુદ્ધિનું બીજું સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ, ધર્મ નિયમની દ્રઢતા એટલે મહંત સ્વામી મહારાજ, ગુરુનિષ્ઠા એટલે મહંત સ્વામી મહારાજ, સમ સુહૃદભાવ અને એકતા એટલે મહંત સ્વામી મહારાજ, અને યોગીજી મહારાજે મહેળાઓની અંદર જે પ્રાર્થના શાસ્ત્રીજી મહારાજને કરી છે એમાં લખાયેલા ઉચ્ચારાયેલા તમામ શબ્દોને ઘોળીને પી જવાવાળા એટલે મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી મહારાજ પોતે નામથી મહંત છે અને આપણી નજરની સામે આપણા ગુરુ તરીકે ગાદી ઉપર બિરાજમાન થાય છે, પરંતુ હંમેશના માટે 24 કલાક હૃદયથી, મનથી, આત્માથી પોતે માને છે કે હું ભગવાન સ્વામિનારાયણનો સેવક છું, ગુરુ નથી. દાસત્વ ભાવ એમના જીવન સાથે વણાયેલો છે, મહિમા એમના જીવન સાથે વણાયેલો છે, દિવ્ય ભાવ એમના જીવન સાથે વણાયેલો છે. કરુણાની મૂર્તિ એટલે મહંત સ્વામી મહારાજ, સહનશીલતાની મૂર્તિ એટલે મહંત સ્વામી મહારાજ, પરમહંસ દશાના સંત એટલે મહંત સ્વામી મહારાજ, તમામ ગ્રંથોની અંદર લખેલા સંતના મહિમાની વાતો છે એટલે મહંત સ્વામી મહારાજ, એકાંતિક ધર્મ એટલે મહંત સ્વામી મહારાજ, જેના રોમે રોમની અંદર અખંડ અનાદિકાળથી ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈને રહ્યા છે એવા મહંત સ્વામી મહારાજ. વર્ષો સુધી એમની સાથે રહેવાના પ્રસંગો મળ્યા છે અને કહેવું હોય તો કહી શકાય કે મારા જીવનની અંદર આધ્યાત્મિક દ્રઢતા કરાવવા વાળા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા કરાવવા વાળા, ગુરુમાં આત્મબુદ્ધિની પ્રીતિ કઈ રીતે કરવી એવું શીખવાડવા વાળા કોઈ પણ હોય તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે. વર્ષો સુધી એમની છત્ર છાયાની અંદર આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એમનો પક્ષપાતી પ્રેમ અમારા સૌના ઉપર હંમેશના માટે રહ્યો છે. આજે જ્યારે મહંત સ્વામી મહારાજના જન્મદિવસનો પ્રસંગ અને એના અનુસંધાનની અંદર આપણે વિચારી રહ્યા છીએ, કંઈક કહી રહ્યા છીએ, ત્યારે એ ભૂતકાળના ઘણા દ્રશ્યો, પ્રસંગો, એ સેવાના પ્રસંગ, પ્રવચનના પ્રસંગ, પારાયણના પ્રસંગ, વિચરણના પ્રસંગ, પધરામણીના પ્રસંગ, સાથે બેસીને જમવાના પ્રસંગ, વાસણ ઉટકવાના પ્રસંગ, શીર્ષાસન કરવાના પ્રસંગ અને પવઈવાડીની અંદર ટેકરા ઉપર ચડવા જવાના પ્રસંગો નજર સામે તરવરે છે. વર્ષો સુધી સાથે રહ્યા, વર્ષો સુધી સાથે બેસીને દાંતણ કરતા હતા, સાથે બેસીને વાસણ ઉટકતા હતા, સાથે બેસીને જમતા હતા અને ઘણા લાંબા સમય સુધી એમની સાથે એક જ કારની અંદર એમની બાજુમાં બેસીને અમેરિકાની ધરતી, ઇંગ્લેન્ડની ધરતી અને આફ્રિકાની ધરતી ઉપર વિચરણ કરવાનો પણ લાભ મળ્યો છે. આ બધા પ્રસંગો મને યાદ આવે છે.
ઘણી વખત સાથે બેસવાનું થયું, ઘણી વખત નિષ્કપટ થવાનું થયું, ઘણી વખત અંતર ખોલી અને સાધનાના માર્ગમાં આવતા વિઘ્નોની વાત કરવાની પણ થઈ. નિષ્કપટપણે તમામ વસ્તુ કહેવા છતાં પણ મહંત સ્વામી મહારાજને અંગત રીતે મારા માટે લેશ માત્ર પણ ભાવફેર નથી થયો. આ છે મહંત સ્વામી મહારાજ. કેટલા પ્રસંગો સત્સંગની અંદર બનતા રહ્યા, બન્યા, ત્યારે પણ એમની આધ્યાત્મિક ભૂમિકામાં લેશ માત્ર પણ ફેરફાર નથી થયો. વર્ષોથી જોતો આવ્યો છું એમનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, તમામની સાથે વાતો કરવી, પ્રવચન કરવા, કથા વાર્તા કરવી, એમાં લેશ માત્ર પણ ફેરફાર થયો નથી. એક રેણી અને એક કેણી. યોગીજી મહારાજની પરમ કૃપા એમણે શરૂઆતથી પ્રાપ્ત કરેલી. આટલી ઉંમરે પણ તપશ્ચર્યાના માર્ગની અંદર પોતે અડગ રહ્યા છે. ઘણા વખત આ પ્રસંગ મેં કહ્યો છે, છતાં પણ આજે જ્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રાકટ્ય દિવસ છે ત્યારે ફરીથી આ પ્રસંગ દોહરાવવાનું મન થાય છે. 1977માં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે મને વિદેશ યાત્રામાં સાથે લીધો હતો. લંડનમાં 2.5 મહિનાના વિચરણ પછી અમે અમેરિકા ગયા અને અમેરિકાની અંદર 3 મહિનાનું વિચરણ. ન્યુયોર્કથી અમારે નેવાર્કની અંદર એક હરિભક્તને ત્યાં પધરામણી કરવા જવાનું થયું. 16મા માળે હરિભક્ત રહેતા હતા અને ગ્રાઉન્ડ ફ્લોરથી અમે લિફ્ટની અંદર બેઠા. એ લિફ્ટની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સીતી કાકા, યજ્ઞેશ્વર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે હતા. 16મા માળનું બટન દબાવ્યું અને લિફ્ટ ઉપર 16મા માળે જવાની જગ્યાએ નીચે બેઝમેન્ટમાં જતી રહી. લિફ્ટ નીચે જવાનું મુખ્ય કારણ એટલું જ હતું કે એ લિફ્ટની કેપેસિટી માત્ર 8 જ માણસની હતી અને બંદા 16 જણા અંદર ભરાયેલા. અને એટલી નીચે ગઈ કે એના લેવલ કરતા પણ 6 ઇંચ લિફ્ટ નીચે બેસી ગઈ. દરવાજો ખોલવા માટેનો પ્રયત્ન કરવા માંડ્યા, પણ પરંતુ દરવાજો ખોલે નહીં, કારણ કે જ્યાં સુધી લિફ્ટ લેવલમાં ઊભી ન હોય ત્યાં સુધી દરવાજો ન ખુલે. બધા બટન દબાવ્યા, એમાં પંખો પણ નહીં, નાની સરખી લાઇટ હતી, હવાની અવર જવર થાય એવી થોડી સરખી પણ જગ્યા નહોતી. અને 1 મિનિટ 2 મિનિટ હરિભક્તો બૂમાબૂમ કરવા માંડ્યા અને કોઈની મદદ માટે કહેવા લાગ્યા, પ્લીઝ હેલ્પ અસ, હેલ્પ અસ, હેલ્પ અસ, હેલ્પ અસ. પણ બેઝમેન્ટની અંદર સાંભળે કોણ? યુઝ્યુઅલી લિફ્ટમેન હોય, પરંતુ તે દિવસે રવિવારની રજાનો દિવસ હતો, લિફ્ટમેન પણ રજા ઉપર હતો, કોઈએ સાંભળ્યું નહીં. પછી દરવાજાને તોડવા માટે, મુક્કા મારવા માટે તૈયારી કરી, પોતાના કારની ચાવીથી તોડવાનો પ્રયત્ન કરવા માંડ્યા, પરંતુ એ જાડું લોખંડનું પતરું થોડું તૂટે. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ. શ્વાસોશ્વાસની ક્રિયામાં ગભરામણ થવા માંડી અને હરિભક્તો ફરી કહેવા માંડ્યા, હેલ્પ અસ, હેલ્પ અસ, હેલ્પ અસ. એમાં અધૂરામપુરું એવું હતું કે અમારી સાથે 2-3 નાના બાળકો હતા. એ ગભરાઈ ગયા ને એવું તીખું રડે. એમ તે વખતે કહેવું કે બાળકોને કે તમે હમણાં તો છાના રહો, તમારા રડવાના અવાજની અંદર અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અને શ્વાસોશ્વાસની ક્રિયામાં એટલી તકલીફ થવા માંડી કે લિફ્ટના આજુબાજુના સ્ટીલના પતરા ઉપર પરસેવાના બિંદુ જામી ગયા. બીજાની મને ખબર નથી, પરંતુ મને પોતાને થયું કે હવે ગયા. ગભરામણ થવા માંડી. અને આ જયારે પ્રસંગ હું જયારે નિરૂપણ કરું છું, કહું છું, ત્યારે મને હિઝ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની મુખાકૃતિ નજર સામે તરવરે છે. લેશ પણ ગભરાયા નહીં, લેશ માત્ર ચડાયમાન ન થયા. એમના મુખકમળ ઉપર
મરમાળું હાસ્ય હતું. ભગવાન જેવા ભગવાન અને ભગવાનના ધારક સંત ભેગા હતા તો પણ થયું કે હવે ગયા. અને ઉપર 16મા માળવાળા હરિભક્તો વિચાર કરે કે હજી સુધી આ લિફ્ટમાં બેઠા પછી ઉપર કેમ ના આવ્યા, નીચે ઉતર્યા, બહારથી પેલો રોડ સ્ટીલનો નાખી દરવાજો ખોલી બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા પછી મને તો મનમાં એમ થયું કે હાશ, હવે તો કાળના મુખમાંથી બહાર નીકળ્યા. એ હરિભક્તને કહ્યું કે 16 દાદરા નહીં, 16 દુના 32 દાદરા ચડવા હોય તો ચડવા માટે તૈયાર છે, પરંતુ હવે આ લિફ્ટમાં બેસે બીજા. 3 મહિના સુધી અમેરિકાની ધરતી ઉપર વિચરણ કરવાનું થયું. જ્યારે લિફ્ટમાં બેસવાનો પ્રસંગ આવ્યો તે સૌથી પહેલા અંદર લખાયેલી નોટિસ વાંચતા કે આની કેપેસિટી કેટલાની છે. 8ની હોય તો 6 જણા જ બેસતા. આ પ્રસંગ મેં અહીંયા આગળ એટલા માટે કહ્યો કે આ બંને મહાન વિભૂતિ સંત પુરુષ નિર્ભય થઈને હસતા મોઢે બધું જોતા રહ્યા. એમને ગભરામણ ન થઈ. શું થશે, કેમ થશે, દરવાજો ક્યારે ખુલશે, જરા પણ વિચાર ન આવ્યો. એમના મુખની રેખામાં લેશ માત્ર ફેરફાર ન થયો. આ એમની બ્રાહ્મી સ્થિતિ છે. ગુરુની મહંત સ્વામી મહારાજનો ઉડીને આંખે વળગે એવો મહાન ગુણ મેં માણ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. ઘણા સહનશીલતાના પ્રસંગો એમના જીવનની અંદર બન્યા, પણ ક્યારેય પણ એ પોતે ઝાંખા નથી થયા, ગભરાયા નથી. ઘણા પ્રસંગોની અંદર સાથે બેસવાનું, ઉઠવાનું, એમની કથા વાર્તા સાંભળવાનું બન્યું, અંગત રીતે સાથે બેસવાનું પણ થયું. ક્યારેય પણ પ્રમુખ મહંત સ્વામી મહારાજે કોઈ પણ સંતના, કોઈ પણ હરિભક્તના, કોઈ પણ નાના યુવકના કે બાળકના અભાવ ગુણની વાત ક્યારેય નથી કરી. અત્યારે જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એનું પાન આપણને મહંત સ્વામી કરાવી રહ્યા છે. એ વર્ષો પહેલા 1982, 83, 84, 85 એ સમયની અંદર પણ આ હરિચરિત્રામૃત સાગર વાંચીને એની અંદરથી અંડરલાઈન કરીને પ્રસંગો અને એ મહારાજના સુવાક્યો ઉપર પોતે વાત કરતા. દંભ તો લેશ માત્ર પણ એમના જીવનની અંદર જોવા ન મળે. દેખાડવાની ભાવના, સારા થવાની ભાવના તો લેશ માત્ર જોવા ન મળે. ઘણા વર્ષો સુધી એમની સાથે રહીને ઠાકોરજીના હાર બનાવતા, યોગીજી મહારાજ માટે હાર બનાવતા, પ્રમુખ સ્વામી મહારાજ માટે હાર બનાવતા, અને કોઈ વખત એમની સાથે ફૂલવાડીમાં, ફૂલ ગલીની અંદર ફૂલ લેવા માટે પણ ગયા છે. હિંડોળા બનાવવાની સેવામાં પણ લાભ મળ્યો છે. ભક્તિ તો એમની. અને એમનો મોટો ગુણ છે પોતે દાસત્વ ભક્તિ કરવાવાળા સંત, ગુરુમાં જોડાયેલા સંત, સંસ્થાને સારધાર વફાદાર રહેલા સંત, એવી સાધુતા, એવા સદગુણો અને યોગીજી મહારાજની એવી પરમ કૃપા દ્રષ્ટિ, એમનું એવું નિર્મળ અને પરમ પવિત્ર જીવન કે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીની અંદર સેંકડો લોકો અજ્ઞાનતાના કારણે, સમજણના અભાવના કારણે પ્રમુખ સ્વામી મહારાજને મૂકી અને યોગીજી મહારાજના વારસદાર તરીકે મહંત સ્વામી મહારાજને માનવા લાગ્યા. ત્યારે મહંત સ્વામી મહારાજ કોઈ પણ જાતની શેમાં, મોહબ્બતમાં લેવાયા સિવાય ઘણું એ લોકોને સમજાવ્યા છતાં પણ ન સમજ્યા. ત્યારે મહંત સ્વામી મહારાજે જાહેરમાં એ તમામનો અનાદર કર્યો છે, તિરસ્કાર કર્યો છે. ભગવાન થઈને પૂજા, એવી પ્રકારની સાધુતા, એવી આધ્યાત્મિકતા, એવા સદગુણો, એવો ઐશ્વર્ય પ્રતાપ એમના જીવન સાથે વણાયેલો હોવા છતાં પણ ક્યારેય પણ પોતે એમના જીવનની અંદર ગુરુને, યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને ગૌણ થવા નથી દીધા. અને આટલા માટે
આજે લાખોની સંખ્યામાં સંતો હરિભક્તો એમને ગુરુ તરીકે સ્વીકારે છે, એમના શરણની અંદર મસ્તક ઝુકાવી અને એમનામાં ભગવાનના સાક્ષાત દર્શન કરે છે. આ સંતને ઓળખવા માટે જ્યાં સુધી આપણે આ માર્ગે ન ચાલીએ, નમ્ર ન બનીએ, નિર્માની ન બનીએ, વિવેકી ન બનીએ, સંયમી ન બનીએ, તપસ્વી ન બનીએ, ધર્મવાન ન બનીએ, જ્ઞાની ન બનીએ, ત્યાં સુધી મહંત સ્વામી કોણ છે આપણને નહીં સમજાય. પણ આપણે એટલું તો સમજીએ છીએ કે આપણા ગુરુ હરિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જેને પ્રમાણપત્ર આપ્યું અને પત્રમાં લખીને ગયા કે આ મહંત સ્વામી કેશવજીવન દાસ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે અને ગુરુ તરીકે મારી જગ્યાએ છે, એટલે આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, મહંત સ્વામી મહારાજના રૂપની અંદર પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. અને હું એમ કહું કે જેટલા પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયા છે તે તમામે એમ જ માનવાનું છે કે આપણા માટે, આપણા સૌના માટે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજ વર્તમાન સમયની અંદર મહંત સ્વામી મહારાજના રૂપની અંદર આપણને નયન ગોચર થાય છે, પ્રગટ મળ્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આજે એમના પ્રાકટ્ય દિવસે આપણે એમના વચનને અધ્ધર ઝીલીએ, એમની અનુવૃત્તિ છે, એમની મરજી છે, એમનો રાજીપો છે અને જાણીએ અને એ માર્ગે ચાલવા માટેનો પ્રયત્ન કરીએ. એમનું સૂત્ર હંમેશના માટે એક જ રહ્યું છે કે સત્સંગની અંદર ભગવાનના સંબંધવાળા તમામ સંતો હરિભક્તોને તમે દિવ્ય માનો, સમ સુરત ભાવને એકતા રાખો. નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ, એ વાત કરીને મહંત સ્વામી મહારાજ હંમેશા સૂત્ર કેવડાવતા, બોલાવડાવતા કે આ સત્સંગની અંદર મહિમા વગરનો મૂર્ખો અને મહિમા હોય તો માલમ માલ. આપણી સાધનાની માર્ગની અંદર આધ્યાત્મિક દ્રષ્ટિ મહિમાની દ્રષ્ટિ બની જાય. દાસના દાસ બનીએ, સેવકના સેવક બનીએ. આપણે એમનું જીવન જોયું છે. પ્રસંગે જ્યારે પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વામી હારતોરા કરવા માટે આવે ત્યારે એને હાર પહેરાવવાનો આનંદ કરતા પણ એ પહેરાવનાર જે સંત આવ્યા છે એના ચરણનો સ્પર્શ કરવાનો મોકો પોતે છોડતા નથી અને નીચા વળીને ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી અને ત્યાગોલદ સ્વામીના ચરણનો સ્પર્શ કરવા માટે તલપાપડ થતા હોય એવું આપણને વારે વારે જોવા મળ્યું છે. એ ક્યારે બને કે પોતે માનતા જ નથી કે પોતે ગુરુ છે, હંમેશના માટે સેવક થઈને, દાસ થઈને વર્ત્યા છે. મહાન તરીકે પોતે રહ્યા જ નથી, દાસત્વ ભાવે પોતે વર્ષો સુધી સેવા, સત્સંગ, ભક્તિ કરી છે, વિચરણ કર્યું છે. સૌ કોઈને જોડવાની વાત કરે છે. સંતોને, હરિભક્તોને નજીક લાવવા માટેના ઉપદેશો એમના છે. આપણો સત્સંગનો બગીચો ફાલ્યો ફૂલ્યો રહે, તમામની અંદર સંપ આવે, એકતા આવે, એટલા માટે હંમેશા મહંત સ્વામી મહારાજ પોતે એક વખત બોલેલા કે ડોક્ટર સ્વામી, ત્યાગોલદ સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ તમામ સદગુરુ સંતો વચ્ચે અમારે એવો સંપ છે કે દુનિયાની કોઈ તાકાત નથી કે અમારા સંપને તોડી શકે. સંપની અંદર કેટલી રુચિ છે, કેટલી મરજી છે કે જે કંઈ સેવા કરો, સત્સંગ કરો, ભક્તિ કરો, આજ્ઞાનું પાલન કરો, સંપથી કરો, મહિમાથી કરો, દાસ ભાવે કરો, ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરો. આવી પ્રકારની રુચિ, અભિપ્રાય એ મુદ્દાને જો આપણે પકડી લઈએ અને એ માર્ગે ચાલીએ તો સમજીએ કે આપણે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના કંઠની અંદર ગુલાબનો હાર પહેરાવ્યો છે, એમના કપાળની અંદર
ચંદનની અર્ચા કરી રહ્યા છીએ, તિલક લગાવી રહ્યા છીએ, ચાંદલો કરી રહ્યા છીએ, ચરણમાં સ્પર્શ કરી રહ્યા છીએ અને આપણને અનુભવ થાય કે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ ભલે અત્યારે ભાવનગરની અંદર બિરાજમાન હોય છતાં પણ એમના આજાન બાહુ આપણા સૌના માથા ઉપર બિરાજમાન થયા છે, આશીર્વાદ આપી રહ્યા છે. આપણા મહાન ભાગ્ય છે, મહાન ભાગ્ય છે. આપણને ભગવાન સ્વામિનારાયણ આ સંતના રૂપની અંદર મળ્યા છે. હંમેશના માટે આપણે એમની આધ્યાત્મિકતા સામુ જોઈએ. એમની કોઈ પણ નાની મોટી ક્રિયા છે, નિર્ગુણ છે, નિર્બંધ છે, નિર્લેપ છે, દિવ્ય છે, અલૌકિક છે, ભગવાન સંબંધી છે. ભગવાનની મૂર્તિમાંથી એક ક્ષણના માટે પણ પોતે બહાર નીકળતા નથી. પૂજા પછી તમામ સંતો હરિભક્તોને દર્શન કરે છે ત્યારે 10 મિનિટના માટે તો તમે, હું કહું એટલા માટે નહીં, પરંતુ દર્શન કરતી વેળાએ બેઠેલા તમામના હૃદયની અંદર રહેલો સાક્ષી કબૂલે કે આ સંત કેટલા મહિમાથી, કરુણાથી, પ્રેમ નિર્તરતી આંખો દ્વારા હરિભક્તોના દર્શન કરે છે. અને નાના બાળકની અંદર પણ પ્રમુખ મહંત સ્વામી મહારાજ પોતે પોતાના ગુરુ યોગીજી મહારાજના દર્શન કરી શકે. આવી એક ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા એટલે પૂજ્ય મહંત સ્વામી મહારાજ. અને એ આપણા ગુરુ છે, એ આપણા મોક્ષદાતા છે, એ આપણા સૌના માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીનું હરતું ફરતું સ્વરૂપ છે. એમની ક્રિયામાં, એમના આચાર વિચારમાં, એમના ઉપદેશમાં, એમના દર્શનમાં અખંડ આપણે દિવ્ય ભાવ રાખીએ, નિર્દોષ બુદ્ધિ રાખીએ અને એમનામાં આપણને દ્રઢ પ્રીતિ થાય, દ્રઢ આત્મબુદ્ધિ થાય અને એમની આજ્ઞા પ્રમાણે, મરજી પ્રમાણે આપણે વર્તી શકીએ અને એમનો રાજીપો અખંડ આપણા ઉપર વરસતો રહે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. ફરીથી પણ આજે ગુરુ હરિમહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસે હેપી પ્રાગટ્ય ડે ઓફ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.